ભવાની માતા રે મારી માં વડી રે ભવાની માતા રે મારી માં વડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ ભવાની માતા રે મારી માં વડી રે આજે ઉગતા સૂર્યને ભગવાન નમન કરે ધરતી માતા રે મારી માં વડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ હાથ ધરતી માતા રે મારી માં વડી રે આજ કેડે રે કટારી અંગે તમારે ફેર્યા હાથમાં હોરી તલવાર હાથમાં હોરી તલવાર હાથ કેડે રે કટારી અંગે તમારે ફેર્યા આજ કઈ કઈ નગરી નો તો રાજવી રે સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ આજ કઈ રે નગરી નો તો રાજવી રે કટકટ નગરી નો તો રાજવી રે બટિયાર હોય મારા નામ બટિયાર હોય મારા નામ હાથ કટકટ નગરી નો તો રાજવી રે આજ પ્રધાન વીરાની સભા સુનીને લાગે લાગે આજ રાજા ને બોલાવે બતાની આવે છે ને આજે રાજ ને દરબાર હાજી રાજા બોલાવે બતાની આવે છે ને આજે ભવાની માતા आज बापू रे बोलावे बदल दिया रे अरे राज में दरबार लगे पिता बदला आज बापू बोलावे बदल दिया रे आज बरदार आवे ने बाप करने नवे अरे बोलो बापू हमने અહીંયા શું કરવા બોલાયા હા રે પ્રધાનજી અત્યારે તમને અહીંયા બોલાવવાનું કારણ એટલું જ છે કે આજ આપણા રાજ્યમાં બાળકોને શિક્ષણ કેવી રીતે અપાઈ રહ્યું છે અરે બાપુ શિક્ષણની તો શું વાત કરું તમને એ કે ભણવા જ નહીં જતા હા રે પ્રધાનજી આજ આપણા રાજ્યમાં ગાયોને ઘાસચારો કેવી રીતે અપાઈ રહ્યો છે અરે બાપુ સારામાં સારી રીતે અપાઈ રહ્યો છે હા રે પ્રધાનજી આજ આપણા રાજ્યની પ્રજા સુખના આંસુએ હસી રહી છે કે પછી દુઃખના આંસુએ રડી રહી છે અરે બાપુ મારા જેવો રાજા હોય ને તમારા જેવો પ્રધાન હોય અરે બાપુ ભૂલી ગયો તમારા જેવો રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય પછી પ્રજા તો સુખના આંસુ હસી હોય ને હા અરે બરોબર છે પ્રધાનજી બોલો બાપુ આજ આપણા રાજ્યને કાંકડે કાળી કોઈ ધોકા કરી રહી છે એવું લાગે છે કે દુશ્મનના ઘરનો કોઈ વ્યક્તિ મહેમાન ગતિ માણવા માટે આવી રહ્યો છે માટે રાજમાં એવા ચોકી ફેરા લગાવી દો કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં જ્યાં સુધી આ મરદની મરજી ના હોય ત્યાં સુધી રાજ્યમાં એક ચકલું પણ ન ફરકવું જોઈએ અરે બાપુ ચકલું માથી ના ફરક હોય ત્યાં લાગી તમે ઘરે પર બિરાજમાન થાવ ત્યાં લાગી હું આટા ફેરા મારું રામદેવપીર મહારાજની આરતીની અંદર 2500 રૂપિયાનો વધારો રામાપીરનો લાડલા તરફથી
રામ રામ